જય માતાજી મિત્રો। તો મિત્રો આજની વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો તમે મિત્રો YouTube એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે મિત્રો દરેક જગ્યાએ તમને શોર્ટ વિડીયો જોવા મળશે અને એમાં પણ મિત્રો AI શોર્ટ વિડીયો છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે। અને જો મિત્રો તમે લોંગ વિડીયોની YouTube ચેનલ સ્ટાર્ટ કરશો એના બારેમાં તમે શોર્ટ વિડીયોની ચેનલ સ્ટાર્ટ કરશો તો એકદમ ફાસ્ટ રીતે ગ્રો થશે। તો સૌથી પહેલા મહત્વનો પ્રશ્ન એ છે કે તમે જો શોર્ટ વિડીયો ની ચેનલ સ્ટાર્ટ કરશો તો સૌથી પહેલા મિત્રો તમારી યુટ્યુબમાં શોર્ટ વિડીયો પ્રોપર રીતે અપલોડ કરતા આવડવું જોઈએ। જો તમને મિત્રો શોર્ટ વિડીયો અપલોડ કરતા નથી આવડતું મિત્રો તમારે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી, કારણ કે મિત્રો આજનો ટોપિક આપણો એના પર છે કે શોર્ટ વિડીયો યુટ્યુબમાં કઈ રીતે પ્રોપર રીતે અપલોડ કરવી। તો તમારે કરવાનું છે શું? તો મિત્રો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે અને ધ્યાનથી સાંભળવાનું છે, કારણ કે મિત્રો હું તમને આ વિડીયોમાં લાઈવ તમને શોર્ટ વિડીયો પ્રોપર રીતે અપલોડ કરીને બતાવીશ, જેથી મિત્રો આ વિડીયોને તમારે એક પણ પોઈન્ટ મિસ કરવાનો નથી અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। અને વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં મિત્રો વિડીયો બનાવતા ઘણી મહેનત થતી હોય છે, જેથી મિત્રો મોટિવેશન માટે જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી આવનારી દરેક નવી YouTube રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને જઈએ મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને હું તમને લાઈવ બતાવું કે શોર્ટ વિડીયો આપણે યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરી શકીએ છીએ। તો ચાલો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ અને આપણે શોર્ટ વિડીયોને અપલોડ કરવાનો છે યુટ્યુબમાં, જેથી મિત્રો યુટ્યુબ એપ્લિકેશનને આપણે ઓપન કરી દઈએ। તો યુટ્યુબ એપ્લિકેશન ઓપન થશે એટલે મિત્રો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। પછી મિત્રો આપણે શોર્ટ વિડીયોને અપલોડ કરવાનો છે, જેથી મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો તમે, આપણે અહીંયા જે પ્લસનું નિશાન છે એના પર આપણે ક્લિક કરવાનું છે, આ પ્લસના નિશાન પર। તો પ્લસના નિશાન પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી મિત્રો અહીંયા તમારે શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે, જેથી આ એડનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, બરાબર। તો એડ પર ક્લિક કરી દઈએ। એડ પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને ગેલેરીમાંથી તમારે જે શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે એને ટિક કરવાનું છે। તો અહીંયા આ શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે એના પર ક્લિક કરશો એટલે સિલેક્ટ થઈ જશે। પછી અહીંયા જોઈ શકો છો જે નેક્સ્ટનું ઓપ્શન છે આપણે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। તો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો વિડીયો આવી જશે, બરાબર, તમારો શોર્ટ વિડીયો। પછી અહીંયા જે ડનનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। ડનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો જે શોર્ટ વિડીયો છે એ અપલોડ થશે અને પ્રોસેસિંગ થશે। તો પ્રોસેસિંગ થાય છે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। તો પ્રોસેસિંગ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો પ્રોસેસિંગ પૂરું થઈ જવાનું છે। હા, પ્રોસેસિંગ પૂરું થઈ ગયું છે। પ્રોસેસિંગ પૂરું થશે એટલે આ રીતે તમને ઇન્ટરફેસ આવી જશે। તો પછી મિત્રો અહીંયા શું કરવાનું છે, આ નિશાન દેખાય છે તમે જોઈ શકો છો, આ સાચાનું નિશાન છે એના પર ક્લિક કરી દેવાનું। પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો વિડીયો આવી જશે। પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું, નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। તો અહીંયા જોઈ શકો છો મિત્રો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે નેક્સ્ટ કર્યા પછી મિત્રો અહીંયા તમારે ટાઇટલ આપવાનું છે, તમારે જે શોર્ટ વિડીયોને રિલેટેડ ટાઇટલ આપી દેવાનું છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક નાખીને અહીંયા ઇમોજી લગાવી દેવાના અને પછી મિત્રો અહીંયા તમારે હેશટેગ નાખવાના છે, બરાબર। તો હું નાખી દઉં છું શોર્ટ ફેક્ટ, પછી વાયરલ, આ ટ્રેન્ડિંગ હેશટેગ છે, બરાબર મિત્રો, એટલે તમારે આ પ્રમાણે નાખવાના છે અહીંયા શોર્ટ વિડીયો। તો આ રીતે હેશટેગ નાખશો, બરાબર। પછી મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા અનલિસ્ટેડ જ રાખવાનું છે, બરાબર। અહીંયા અનલિસ્ટેડ રાખવાનું છે। આ રિલેટેડમાં તમારે જો વિડીયો એડ કરવો હોય તો કરી શકો છો, ટેગ લગાવો હોય તો પ્રોડક્ટ ટેગ કરવી હોય તો કરી શકો છો। પછી નીચે અહીંયા જોઈ શકો છો અલ્ટરનેટિવ કોન્ટેન્ટ, તો આપણે એના પર ક્લિક કરવાનું છે। અલ્ટરનેટિવ કોન્ટેન્ટ પર ક્લિક કરશો અને અહીંયા તમારે નો પર તેને ક્લિક કરી દેવાનું છે, બરાબર, નો પર ક્લિક કરી દેવાનું। પછી બેક આવી જવાનું, પછી અહીંયા અપલોડ શોર્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। અહીંયા જોઈ શકો છો અપલોડ શોર્ટ, એના પર ક્લિક કરી દેવાનું। અપલોડ શોર્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો જે વિડીયો છે એ અપલોડ થશે। મિત્રો અહીંયાથી આપણું અડધું કામ વિડીયો અપલોડનું પૂરું થયું। હવે વિડીયો અપલોડ થાય છે, વિડીયો અપલોડ થશે એટલે મિત્રો આપણે YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરવાનો છે, બરાબર, જેથી બેક આવી જઈએ। તો મિત્રો મોબાઈલ સ્ક્રીન પર આવી ગયા છે, પછી આપણે YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરવાની છે।
બરાબર. તો YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન થાય છે તો તમે જોઈ શકો છો મિત્રો YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. પછી અહીંયા કોન્ટેન્ટ પર ક્લિક કરવાનું, કોન્ટેન્ટ પર ક્લિક કરી દેવાનું. બરાબર. તો કોન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે. પછી અહીંયા તમારે વ્યૂ વાલ પર જે શોર્ટ વિડીયો નીચે છે એ વ્યૂ વાલ પર ક્લિક કરી દેવાનું છે. વ્યૂ વાલ પર ક્લિક કરશો એ તમારી દરેક શોર્ટ વિડીયો આવી જશે. બરાબર. પછી મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલા નંબરમાં જે આપણે શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે એ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા મિત્રો તમારે પછી એ વિડીયો પર ક્લિક કરવાનું રહેશે. તો એ વિડીયો પર ક્લિક કરી દઈએ. ક્લિક કરશો એટલે આ રીતને તમને ઇન્ટરફેસ જોવા મળશે. પછી અહીંયા જોઈ શકો છો આ જે પેન્સિલનું નિશાન છે, અહીંયા પેન્સિલનું નિશાન એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી તમારે ખૂબ જ ધ્યાનથી જોવાનું છે, કારણ કે અહીંયા ડિસ્ક્રિપ્શન તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન અહીંયા લખવાનું છે. પછી અહીંયા તમે ટેગ લખવાના છે. બરાબર. એટલે ધ્યાનથી જોજો. બરાબર. તો ડિસ્ક્રિપ્શન શું લખવાનું છે? તો મિત્રો આ જે ટાઇટલ છે એને તમારે ટોટલી કોપી કરી લેવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અને લખી દેવાનું છે ટિકટોક ઇન્ડિયા અને વાયરલ વિડીયો. બરાબર. અને તમારું જે ચેનલનું હેશટેગ એક નાખી દેવાનો. પછી ક્લિક બેક આવી જવાનું. બરાબર. પછી અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા જે મોર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. મોર ઓપ્શન પર ક્લિક કરશો એટલે પહેલું મિત્રો તમે જોઈ શકો છો એડ ટેગ. તો આપણે અહીંયા ટેગ લખવાના છે. તો ટેગ શોર્ટ્સ, પહેલો ફેક્ટ્સ, વાયરલ, બરાબર, ટ્રેન્ડિંગ શોર્ટ, યુટ્યુબ શોર્ટ, ટિકટોક, પછી ટિકટોક ઇન્ડિયા. તો આ રીતે મિત્રો તમે જે ટ્રેન્ડિંગ હેશટેગ છે એ તમારે અહીંયા નાખી દેવાના છે. પછી મિત્રો તમારે બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો બેક આવી જશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કશું નથી કરવાનું અને અહીંયા જે સેવનું ઓપ્શન છે એ જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન અને હેશટેગ નાખ્યા પછી અહીંયા સેવનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો આ વિડીયો ક્લિક થઈ જશે એટલે મિત્રો આ વિડીયો તમારે ક્યારે પબ્લિશ કરવાનો છે? જ્યારે તમારે સાંજના ટાઈમે અપલોડ કરતા હોય તો 7 વાગ્યા પછી અપલોડ કરવાનો, અને સવારમાં જો અપલોડ કરતા હોય તો તમારે સવારે અપલોડ કરી દેવાનો છે. બરાબર. તો મિત્રો તમે લાઈવ પ્રૂફ જોયું કે આપણે શોર્ટ વિડીયોની યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરી શકીએ છીએ. તો મિત્રો તમે આ રીતે તમારો શોર્ટ વિડીયો અપલોડ કરશો તો 100% મિત્રો તમારો વિડીયો વાયરલ થવાની સંભાવના વધી જશે. બરાબર. કારણ કે મિત્રો મને 2, 3, 4 વર્ષનો અનુભવ છે યુટ્યુબનો અને મારી એક શોર્ટ ચેનલ છે. બરાબર. એને મેં ગ્રો કરી છે. એના અનુભવથી તમને આ જે શોર્ટ વિડીયો છે અપલોડ કરતા શીખવ્યું. બરાબર. તો મિત્રો આશા છે કે તમને પણ શોર્ટ વિડીયો યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરવો એ આવડી ગયું હશે. તો જલ્દથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.